આગળ વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગર શહેરના હરદસમાં મહાવીરનગર વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલ કેનાલ ફ્રન્ટ હાલ તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક બન્યું છે કે જે કેનાલ ફ્રન્ટ લોકો માટે ફરવાનું અને આકર્ષણનું કેન્દ્ર હતું ત્યાં આજે ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે। છાપરિયા ચાર રસ્તા અને પંખીઘર પાસે પસાર થતી કેનાલમાં પ્લાસ્ટિકનો કચરો જાડી ઝાંખરા દુર્ગંધ મારતા પાણીને કારણે લોકોએ ત્યાં આવવાનું પણ બંધ કરી દીધું છે। મચ્છરોના વધતા ઉપદ્રવથી સ્થાનિક રહીશોના આરોગ્યની સામે પણ મોટો ખતરો ઊભો થયો છે। વિપક્ષના આકરા પ્રહારો બાદ પાલિકા તંત્ર જાગ્યું છે અને ચીફ ઓફિસરે ચોમાસા પહેલા સફાઈ તેમજ ગટર લાઇન સુધારવાની ખાતરી આપી છે। જો કે આ સુધારો ક્યારે થશે તે જોવાનું રહ્યું। અત્યારે હાલ આપણે છાપડિયા ચોકડી ઉપર જે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર હનુમાનજી મંદિર આવેલું છે, બાજુમાં જ લાખો રૂપિયાના ખર્ચે પક્ષીનું ઘર પણ બનાવેલું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે હિંમતનગર શહેરનું છાપડિયા વિસ્તાર, બાજુમાં આવાસ છે તેમજ મહાવીરનગર, આ દરેક વિસ્તારનું જે વરસાદી પાણીની લાઈન છે જે આ 24 કલાક વહી રહી છે, જે મળમૂત્રવાળું અને ઝાગવાળું પાણી, એસિડિક પાણી છે એ આપ જોઈ શકો છો। અત્યારે હાલ આપણે અહીંયા ઊભા છે, પરંતુ આપણે વિડીયોમાં એની જે દુર્ગંધ છે એ મહેસૂસ થતી નથી, પણ સ્થળ ઉપર આવે તો આપણે ખબર પડે કેટલી ગંદકી છે। હિંમતનગર નગરપાલિકામાં 50 વર્ષોથી જે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચાર યુક્ત એકધારું શાસન ચાલી રહ્યું છે અને છેલ્લા 10-15 વર્ષથી જે આ રિવરફ્રન્ટ કહો કે કેનાલ ફ્રન્ટ બનાવ્યો છે એની ખૂબ પ્રસિદ્ધિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। પરંતુ જાગૃત નાગરિકોને મારી વિનંતી છે કે થોડાક રાહ જોઈ અને પોતાનું વાહન ઊભું રાખીને આ કેનાલ તરફ ધ્યાન કરવામાં આવે। હિંમતનગર શહેરના મધ્યમાંથી આ કેનાલ પસાર થાય છે, જેના અંદર આ ભૂગર્ભ ગટરનું ગંદુ દુર્ગંધવાળું પાણી અહીંયા જમા થાય છે, જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધે છે। અમો સક્ષમ વિપક્ષ તરીકે વારંવાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આ પ્રશ્ન અમે ઉઠાવીએ છીએ, પરંતુ જે ચીફ ઓફિસર શ્રી છે, ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે અને જે અધિકારીઓ છે એ પોતાની એસી ઓફિસોમાં જે નાણાં, ટેક્સના નાણાં છે એના વેડફાટ કરી અને ત્યાં એસી ઓફિસોમાં બેસી રહ્યા છે, પરંતુ પોતે જનતા જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અથવા જે શાસક પક્ષ છે અથવા જે નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા ખાતાના વડા છે એ પોતે જવાબદાર આના માટે ઠરશે નહીં। તો ચોક્કસથી આના બાબતે સવાલ પૂછવો જોઈએ, કારણ કે જે કોઈ જાગૃત નાગરિક સમજતું હોય કે આ બાબતથી આપણે કોઈ લેવા દેવા નથી, તો એમને કહેવા માગું છું કે આ સિંચાઈ દ્વારા જે આ સિંચાઈનું પાણી આ કેનાલ દ્વારા જ ખેડૂતોના ખેતરમાં જાય છે અને જે અનાજ ઉગવે છે એ પાછી તમારી જ થાળીમાં આવે છે, એટલે આ માનવ વધનો ગુનો લાગે છે। હિંમતનગર શહેરની વચ્ચેથી પસાર થતી કેનાલ ખૂબ જ સુંદર અને મનોરમ્ય છે, પરંતુ એમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી દેખાઈ રહી છે। તો રહીશોની રજૂઆતના પગલે તંત્ર દ્વારા ટૂંક સમયમાં સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવશે, જેથી સફાઈ થયા બાદ જ્યારે ચોમાસામાં પાણીનો વરસાદ જ્યારે જશે તો કેનાલ એકદમ ચોખ્ખી લાગશે।